નમસ્કાર એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર લેટ અને લેટ્સ એના વિશે આપણે શરૂઆત કરી. એમાં શરૂઆતમાં આપણે લેટ્સ વિશે શીખ્યા. તો લેટ્સ તો એનો અર્થ શું થાય? તો કે ચાલો આપણે કંઈક કરીએ એવા સંદર્ભની અંદર વપરાય. જ્યારે આપણે કોઈ ક્રિયા કરવી હોય ત્યારે આપણે કંઈક ક્રિયા કરતા હોઈએ. એ ક્રિયા કંઈક કરીએ. આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજાતા કે વાક્યની શરૂઆતમાં જ્યારે લેટ્સ વપરાય ત્યારે વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે. આવું સમજવાનું છે. વાક્યની શરૂઆતમાં જ્યારે લેટ્સ વપરાય, લેટ્સ અથવા તો લેટસ, કારણ કે લેટસનું ટૂંકું રૂપ જ લેટ્સ છે. જ્યારે લેટ્સ વપરાય છે ત્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે. ત્યારે વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે તેવું સમજવું. વાક્યની શરૂઆતમાં જ્યારે આપણે લેટ્સ વપરાય છે ત્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ આપણને કોઈ કાર્ય કરવાનું સૂચન કરે છે એવું સમજ. આપણે ઉદાહરણ જોયું કે ફાધર સેડ લેટ્સ રિલેક્સ એટ હોમ. ફાધર સેડ હવે આપણે વાક્યની શરૂઆતમાં લેટ્સ વાપરીએ તો પહેલું આપણે લેટ્સ, પછી ક્રિયાપદ રિલેક્સ એટ હોમ. લેટ્સ રિલેક્સ એટ હોમ. તો અહીંયા ફાધર એટલે કે પિતા, અથવા તો અત્યારે આપણે પપ્પા કહીએ તો પપ્પાએ કહ્યું, શું કહ્યું કે લેટ્સ રિલેક્સ એટ હોમ. લેટ્સ રિલેક્સ એટ હોમ. તો અહીંયા આપણને ઘરે આરામ કરવાનું પપ્પાએ સૂચન કર્યું. પપ્પાએ કહ્યું ચાલો આપણે ઘેર આરામ કરીએ. પપ્પાએ કહ્યું કે લેટ્સ રિલેક્સ એટ હોમ. તો કે ચાલો આપણે ઘેર આરામ કરીએ. અહીંયા આપણને ઘેર આરામ કરવાનું સૂચન કર્યું પપ્પાએ કે ચાલો આપણે બધા ઘરે જઈ અને આરામ કરીએ. આ સિવાય આપણે એક ઉદાહરણ લીધું હતું મધર સેડ વાળું, કે એમાં મધર સેડમાં આપણે મધર સેડ લેટ્સ ગો ધ ઝૂ. તો અહીંયા મમ્મીએ કહ્યું ચાલો આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ.
તો અહીંયા મમ્મી આપણને પ્રાણી સંગ્રહાલય જવાનું સૂચન કર્યું કે પપ્પાએ સૂચન કર્યું કે પપ્પાએ કીધું ફાધર સે લેટ્સ રિલેક્સ એટ હોમ. તો પપ્પાએ કહ્યું કે ચાલો આપણે ઘેર આરામ કરીએ. તો આરામ કરવાનું આપણે ઘેર આરામ કરવાનું પપ્પાએ સૂચન કર્યું. તો એવી રીતે મમ્મીએ શું કીધું તો કે મધર સે લેટ્સ ગો ધ ઝૂ. મમ્મીએ કહ્યું કે ચાલો આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ. તો અહીંયા જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ વપરાય છે ત્યારે કોઈ વ્યક્તિ, અહીંયા ફાધર અને અહીંયા મધર, તો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે. પહેલી ક્રિયા શું છે કે ઘેર આરામ કરવાની. બીજી ક્રિયા શું છે તો કે પ્રાણી સંગ્રહાલય જવાની. સમજાઈ ગયું? વાક્યની શરૂઆતમાં જ્યારે લેટ્સ વપરાય ત્યારે આપણે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે એવું સમજવાનું આવે છે. હવે આપણે જોઈએ કે જ્યારે વાક્યની શરૂઆત લેટ્સ અથવા તો લેટ અસથી થાય છે ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આગળ જોઈએ આપણે કે જ્યારે વાક્યની શરૂઆત લેટ્સ અથવા લેટ અસ એનું ટૂંકું રૂપ જ આપણે લેસ છે. અહીંયા જે આપણે એસ કરીએ છીએ એ એપોસ્ટ્રોફી એસ જે આપણે કરતા હતા એપોસ્ટ્રોફી એસ, એ એપોસ્ટ્રોફી એસ નથી, કારણ કે એપોસ્ટ્રોફી એસ છે એ માલિકી દર્શાવે છે. અહીંયા માલિકીના અર્થમાં આપણે આ એસ ને લેવાનો નથી. અહીંયા આપણે લેટ અસનું ટૂંકું રૂપ લેસ લેવાનું છે. અહીંયા જેમ એપોસ્ટ્રોફી એસ મૂકો કે આ રોહનની પેન છે, તો કે ધીસ ઇઝ રોહન્સ પેન. તો આ જે એપોસ્ટ્રોફી એસ છે એ માલિકી દર્શાવે છે. કોની? તો પેન ઉપર માલિકી કોની છે કે રોહનની. તો રોહનની માલિકી દર્શાવે છે. તો આ એપોસ્ટ્રોફી એસ નથી, એ લેટ અસનું ટૂંકું રૂપ છે. એટલે કે વાક્યની શરૂઆતમાં લેટ અથવા તો લેટ અસથી થાય છે ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો આપણે ઉદાહરણ જોઈએ. લેટ્સ રીડ આ નોવેલ. એક્ઝામ્પલ, લેટ્સ રીડ નોવેલ. નોવેલ એટલે નવલકથા. તો અહીંયા આપણે લેટ્સ થી વાક્યની શરૂઆત કરી કે લેટ્સ રીડ આ નોવેલ. ચાલો આપણે નવલકથા વાંચીએ. ચાલો આપણે નવલકથા વાંચીએ. લેટ્સ રીડ આ નોવેલ. તો આપણને શું કીધું? જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસ વપરાય એ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. તો અહીંયા રીડ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બીજું એક ઉદાહરણ લઈએ. let us cook Chinese bread. Let us cook Chinese bread. Cook, C-H-I, Chinese dish.
લેટ અસ કુક ચાઇનીઝ ડિશ, એટલે કે ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. લેટ અસ કુક ચાઇનીઝ ડિશ, એટલે કે ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. તો અહીંયા લેટ અસ શરૂઆતમાં લેટ અસ આપણે વાપર્યું, તો લેટ અસ પછી જે ક્રિયાપદ છે ક્રિયાપદનું મૂળ રૂપ કુક આવે. સમજાય? લેટ અસ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આપણે જોઈએ કે બંને વાક્યમાં ઉપરોક્ત બંને વાક્ય એટલે કે આપણે જે બે વાક્ય છે, બે વાક્યમાં રીડ અને બીજું ક્રિયાપદ હતું કુક, COOK કુક. તો આ બે ક્રિયાપદના મૂળ રૂપ છે. ક્રિયાપદના મૂળ રૂપ છે. બે વાક્યમાં બંને જે ક્રિયાપદો વપરાયેલા છે એ ક્રિયાપદોના મૂળ રૂપ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ લેટ્સ આપણું અહીંયા ચેપ્ટર પૂરું. લેટ્સનું હવે આપણે લેટ વિશે શીખશું, પણ એ પહેલા ફરીથી એક વખત આપણે લેટ્સ વિશે જોઈ લઈએ. તો કે લેટ્સ ક્યારે વપરાય? તો પહેલા તો લેટ્સનું આપણે અર્થ શું કરીએ? તો કે ચાલો આપણે કંઈક કરીએ. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસનું ટૂંકું રૂપ લેટ્સ, એટલે કે બેમાંથી કોઈ પણ આપણે વાપરીએ ત્યારે વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે. અહીંયા આપણે ઉદાહરણ જોયું, ફાધર સેડ લેટ્સ રિલેક્સ એટ હોમ, તો ફાધરે આપણને ઘરે આરામ કરવાનું સૂચન કર્યું. મમ્મીએ આપણને લેટ્સ ગો ધ ઝૂ, તો આપણે મમ્મીએ કીધું કે ચાલો પ્રાણી સંગ્રહાલય જઈએ, તો અહીંયા આપણને પ્રાણી સંગ્રહાલય જવાનું સૂચન કર્યું છે. સમજાઈ ગયું? તો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે એવું આપણે સમજવાનું છે. જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે લેટ્સ અથવા તો લેટ અસ વાપરીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેટ અસ અથવા તો લેટ્સ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. તો અહીંયા આપણે જોયું લેટ્સ પછી તરત જ રીડ ક્રિયાપદનું મૂળ રૂપ છે. લેટ અસ પછી તરત કુક ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે કે આપણે જોયું કે બે આપણે વાક્ય જોયા કે લેટ્સ રીડ આ નોવેલ અને લેટ્સ કુક ચાઇનીઝ ડિશ. તો અહીંયા આપણે ચાલો આપણે નવલકથા વાંચીએ અને ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. બે વાક્યમાં લેટ્સ અથવા તો લેટસ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ રીડ અથવા તો કુક આપણે બે ક્રિયાપદના મૂળ રૂપ વાપર્યા છે. સમજાઈ ગયું? તો હવે આપણે લેટ વિશે જોઈએ. જેમ આપણે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસ મૂકતા હતા, એવી જ રીતે લેટ્સ અથવા તો લેટસની જગ્યાએ જ્યારે આપણે લેટ વાપરીએ ત્યારે એનો અર્થ જુદો થઈ જાય. સમજાય? જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે જે લેટ્સ અથવા તો લેટસની જગ્યાએ લેટ વપરાય ત્યારે એ વાક્યનો અર્થ જુદો થઈ જાય. શું કામ? તો કે લેટ છે એનો અર્થ શું થાય? તો લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો કોઈની પાસે પરવાનગી માંગવી. ઓલામાં શું હતું કે ચાલો આપણે કંઈક કરીએ, એમાં લેટ્સ અને લેટસની અંદર આપણને કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે એવું સમજતા આપણે. તો અહીંયા છે લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો કોઈની પાસે માંગવી. લેટ્સ અને લેટસની અંદર આપણે એવું હતું કે ચાલો આપણે કંઈક કરીએ. તો અહીંયા લેટની અંદર
કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય. લેટ્સ હતું એ ચાલો આપણે કંઈક કરીએ એવા સંદર્ભમાં હતું, અને લેટ છે એ કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. જોઈએ આપણે. લેટ જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ કે લેટસની જગ્યાએ લેટ, જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટ અસની જગ્યાએ લેટ વપરાય છે ત્યારે એનો અર્થ છે ને એ જુદો થાય છે. ત્યારે અર્થ જુદો થાય છે. લેટ્સ અથવા તો લેટસ એની જગ્યાએ આપણે શું વાપરવાનું છે? લેટ. લેટ્સ અને લેટસની જગ્યાએ આપણે જ્યારે લેટ વાપરી એટલે એનો અર્થ જુદો થાય. લેટ એટલે તો કે લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી. લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો માંગવી. લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો માંગવી. લેટ્સની અંદર શું હતું તો કે આપણને વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે એવા સંદર્ભની અંદર, એટલે કે એવું આપણે સમજતા હતા. તો અહીંયા લેટ્સ એટલે કે ચાલો આપણે કંઈક કરીએ. તો અહીંયા લેટ એટલે તો એનો અર્થ જ જુદો થાય છે. ઓલામાં ચાલો આપણે કંઈક કરીએ, અહીંયા કાંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. કાંઈક કરવા દો ના સંદર્ભમાં વપરાય છે. કાંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ પહેલું આપણે જોઈએ તો લેટ્સ શ્રેયા પ્લે ગીટાર. લેટ શ્રેયા પ્લે. તો અહીંયા લેટ્સ શ્રેયા પ્લે આર ગીટાર. લેટ્સ શ્રેયા પ્લે આર ગીટાર. તો અહીંયા આપણને શું કીધું તો કે શ્રેયાને ગિટાર વગાડવાનું. શ્રેયાને ગિટાર
વગાડવા કંઈક કરવા દોના સંદર્ભમાં. તો અહીંયા શું છે, તો આપણને અહીંયા શ્રેયાને ગીટાર વગાડવા દો એટલે કે કંઈક કરવા દો. તો અહીંયા કંઈક કરવા દેવાની વાત છે. તો શું કરવા દેવાની વાત છે, તો કે ગીટાર વગાડવા દો. ગીટાર વગાડવા દો કોને, શ્રેયાને. તો કંઈક કરવા દોના સંદર્ભમાં છે એટલે કોઈક ક્રિયા કરવા દેવાની વાત છે. તો કે શ્રેયાને ગીટાર વગાડવા દો. પછી આપણે તમને કોઈ જ્યારે નિબંધ લખવા આપ્યો હોય અને કે બીજા સર આવી કે એમને એમના મનગમતા વિષય ઉપર નિબંધ લખવા દો, તો શું કે લેટ ધેમ રાઇટ એન એસે ઓફ ધેર ચોઇસ. લેટ ધેમ write an essay of their choice. એટલે કે તેઓને તેમનો મન ગમતો નિબંધ લખવા દો. તેઓને ગમતો નિબંધ લખવા દો. Let them write an essay. Let them write an essay of their choice. તો તેઓને તેમનો મનગમતો નિબંધ લખવા દો. તો અહીંયા લખવા દેવાની વાત છે, કંઈક કરવા દો. તો મનગમતો નિબંધ લખવા દો એટલે લેટ છે એ કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હજુ આપણે આવતા પીરિયડની અંદર લેટ્સ વિશે જોઈશી અને કેટલીક એક્સરસાઇઝ દ્વારા આપણે ખાલી જગ્યા પૂરી અને લેટ્સ અને લેટર્સ વિશે થોડુંક વધારે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરતા રહેજો. નમસ્કાર.